રોડ કાપડ માર્કેટ વેપારી પાસે ₹78.70 લાખનો કાપડ ખરીદી કરી છેતરપિંડી કરનાર આરોપીને અમદાવાદ ક્રાઇમ પોલીસે ઝડપી પાડી સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો। સુરત રિંગ રોડ ઉપર આવેલ કાપડ માર્કેટમાં 2019ની સાલ દરમિયાન એક વેપારી પાસેથી પ્રિન્ટ અને ડાયડ સાડીનો માલ ખરીદ્યો હતો, જે માલ આરોપીએ ₹78.70 લાખમાં ખરીદી કર્યો હતો અને પેમેન્ટની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રૂપિયા નહીં આપી છેતરપિંડી કરી હતી, જે અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં ગુનો નોંધાયો હતો, જે ગુનામાં આરોપી છેલ્લા 6 વર્ષથી ફરાર હતો અને આરોપીને બાતમીના આધારે અમદાવાદ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી દર્શન જસવંત ઠાકોરની ધરપકડ કરાઈ હતી। આરોપીએ વડોદરાના સહેલ નામના ઈસમ સાથે મળીને ઠગાઈ કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે અમદાવાદ ખાતેથી આરોપી જસવંત ઠક્કરનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે।